મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, સેન્ટ ઝેવિયર્સ પ્રાઇમરી સ્કૂલ જેલ રોડ ઓનલાઈન ક્લાસમાં હું ચૌલા મિસ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગણિતમાં આપણે પ્રકરણ નંબર 13 સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ વિષયનો અભ્યાસ કરીશું, જેમાં આપણે સમપ્રમાણ વિશે સંપૂર્ણ અભ્યાસ આપણે કરીશું. હવે આપણે વ્યસ્ત પ્રમાણ વિશેનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું હતું કે જો એક રાશિ વધે એની સાથે સાથે બીજી રાશિ વધે અને એક રાશિ ઘટે એની સાથે બીજી રાશિનું પણ પ્રમાણ ઘટે તો એ પ્રમાણને આપણે સમપ્રમાણ તરીકે દર્શાવ્યું હતું, જેના સૂત્રમાં આપણે x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં y2 એવું સૂત્ર મૂકી અને આપણે પરિણામ શોધતા હતા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વ્યસ્ત પ્રમાણની વાત કરી રહ્યા છીએ. તો આપણે સમપ્રમાણમાં જોયું હતું કે 1 કિલોગ્રામ ખાંડની જે કિંમત હોય એની સાથે સાથે જો 5 કિલોગ્રામ ખાંડની કિંમત શોધીએ તો કિંમત વધવાની, કારણ કે ખાંડના કિલોગ્રામ વધ્યા તો સામે કિંમત પણ વધતી હતી. પરંતુ હવે આપણે જ્યારે વ્યસ્ત પ્રમાણ માટે જોઈ રહ્યા છીએ ત્યારે વાત કરીએ કે એક કામ કરવા માટે 20 માણસોની જરૂર પડે છે, પરંતુ એ 20 માણસો 5 દિવસમાં કામ પૂરું કરે છે. એ 20 માણસો 5 દિવસમાં જો કામ પૂરું કરતા હોય અને 20ની જગ્યાએ આપણે જો 25 માણસોને કામે લગાવી દઈએ તો આપણને તરત જ વિચાર આવે કે સમય ઘટી જશે, દિવસ ઘટી જશે. એટલે કે જ્યારે કારીગરોની સંખ્યા વધે છે ત્યારે દિવસોની સંખ્યા ઘટે છે. તો આપણે એમ કહી શકીએ કે એક રાશિનું પ્રમાણ વધ્યું તો બીજી રાશિનું પ્રમાણ ઘટે છે. તો આ પ્રમાણ માટે આપણે આને વ્યસ્ત પ્રમાણ તરીકે દર્શાવીશું. એટલે કે એક પ્રમાણ વધ્યું તો બીજું પ્રમાણ ઘટ્યું. હવે ધારો કે ક્લાસમાં 20 વિદ્યાર્થીઓ હોય અને એમ કહેવામાં આવે કે દરેકને 2 ચોકલેટ આપવાની છે, પરંતુ કોઈક દિવસ એવું બને કે 10 જ વિદ્યાર્થી આવ્યા તો એને ચોકલેટ વધારે મળે કે ઓછી મળશે? તો જો વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી તો ચોકલેટનું પ્રમાણ શું થઈ જશે? વેચતા વેચતા દરેક વિદ્યાર્થીઓને ચોકલેટનું પ્રમાણ વધુ મળશે. એટલે કે આપણે એમ કહી શકીએ કે વિદ્યાર્થીઓની જે રાશિ, વિદ્યાર્થીઓ માટેનો જે ચલ વિચારીએ છીએ એ ઘટ્યો તો ચોકલેટ માટેની જે રાશિ વિચારી રહ્યા છીએ તો એ વધી. તો આપણે આને વ્યસ્ત પ્રમાણ કહીશું. ચલો વિદ્યાર્થી મિત્રો, આના માટેનું આપણે એક ઉદાહરણ જોઈએ. પેજ નંબર 212 ઉદાહરણ નંબર 7 જોઈએ કે એક ટાંકી છે. એ ટાંકીને 1 કલાક અને 20 મિનિટ, આપણને ખબર છે કે કલાકની 60 મિનિટ અને બીજી 20 મિનિટ, એટલે કે એક ટાંકીને 80 મિનિટમાં ભરવા માટે 6 પાઇપનો ઉપયોગ કરવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈએ કે પાઇપની સંખ્યા અને સમય. હવે આપણે જોઈએ કે જો 6 પાઇપની ઉપયોગ કરવામાં આવે, 6 પાઇપનો ઉપયોગ કરવામાં આવે તો ટાંકીને ભરાતા 80 મિનિટ, આપણે સમય શેમાં લીધો છે તો કે મિનિટમાં, તો કે 80 મિનિટ લાગે છે. હવે આપણે 5 પાઇપ લઈએ તો કેટલો સમય થશે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે આ જે વ્યસ્ત પ્રમાણ અને સમપ્રમાણમાં દાખલા વિચારીએ ત્યારે એને આપણે કોષ્ટક સ્વરૂપે દર્શાવીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, પાઇપની સંખ્યાને આપણે x ચલ તરીકે દર્શાવીએ અને મિનિટને આપણે y ચલ તરીકે દર્શાવીએ. વિદ્યાર્થી મિત્રો, આ ઉદાહરણ નંબર 7 જોઈ રહ્યા છીએ. હવે જો પાઇપની સંખ્યા ઘટી તો સમય કેવો થશે? આપણને ખબર છે કે 6 પાઇપ લગાડવાથી જે સમય લાગે એની બદલે જો 5 પાઇપ લગાડવામાં આવે તો સમયનું શું થઈ જાય? ઘટશે કે વધશે? તો સમય તો વધવાનો જ છે.
તો અહીંયા આપણે કેટલો સમય થશે એ આપણે જોઈએ. તો આપણે પાઇપની સંખ્યાને અહીંયા આપણે x1 કહીએ, અહીંયા આને x2 કહીએ, અહીંયા આને y1 કહીએ અને અહીંયા આને y2 કહીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોયું કે પાઇપની સંખ્યા ઘટી તો સમયની સંખ્યા વધશે. તો વ્યસ્ત પ્રમાણ હોવાથી તો આપણે અત્યાર સુધી જ્યારે સમપ્રમાણ હતું ત્યારે લખતા હતા કે x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં y2 લખતા હતા, પરંતુ અહીંયા સમપ્રમાણ છે તેથી આપણે x1 y1 બરાબર x2 y2 એવું સૂત્રનો ઉપયોગ આપણે કરીશું. તો અહીંયા x1 y1 એટલે કે 6 ગુણ્યા 80 બરાબર 5 ગુણ્યા y2. તેથી y2 બરાબર 6 ગુણ્યા 80 ના છેદમાં 5, 16 પંચાને 80, 16 6 96 એટલે કે y2 બરાબર 96. તેથી 96 મિનિટ. પણ આપણે જાણીએ છીએ કે 96 મિનિટ એટલે કે 1 કલાક અને 36 મિનિટ. 1 કલાક 36 મિનિટ. તો આપણે કહી શકીએ કે 6 પાઇપ લગાડેલા હતા તો 80 મિનિટ લાગતી હતી. 5 પાઇપ લગાડીએ તો 96 મિનિટ એટલે કે 1 કલાક અને 36 મિનિટમાં ટાંકી ભરાશે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે જોયું કે વ્યસ્ત પ્રમાણ માટે x1 y1 બરાબર x2 y2 સૂત્રનો ઉપયોગ કરીશું. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 13.2 જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલા નંબર 1 જોઈએ, જેમાં સૂચના આપવામાં આવેલી છે કે નીચેના વિધાનો વ્યસ્ત પ્રમાણમાં છે કે નહીં. તો એમાં પહેલું વિધાન છે કે કોઈ એક કામ કરવા માટે કારીગરોની સંખ્યા અને તે માટે લાગતો સમય. તો જો વિદ્યાર્થી મિત્રો, આપણે હમણાં જ જોયું કે જેમ જેમ કારીગરોની સંખ્યા વધતી જાય એટલે કે કામ કરવાવાળા વ્યક્તિઓની સંખ્યા વધે એમ સમય કેવો થતો જાય, ઘટતો જાય છે. તો આપણે કહી શકીએ કે આપેલ પહેલું વિધાન એ વ્યસ્ત પ્રમાણમાં છે. હવે બીજું વિધાન છે કે યાત્રા કરવા માટેનો કુલ સમય અને અચળ ઝડપથી કાપેલું અંતર. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે અચળ ઝડપથી કાપેલું અંતર છે અને યાત્રા કરવાનો સમય છે કે યાત્રા કરવા માટેનો કુલ સમય જે દર્શાવેલો હોય, તો આપણને ખબર છે કે અચળ ઝડપ હોય અને સમય હોય તો એ બંને સમપ્રમાણમાં ચાલે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કહી શકીએ કે બીજું વિધાન એ વ્યસ્ત પ્રમાણનું વિધાન નથી અથવા તો એ સમપ્રમાણનું વિધાન છે. ત્રીજું ઉદાહરણ આપેલું છે કે એક ખેતરનું ક્ષેત્રફળ અને તેમાંથી મેળવેલો પાક. તો આપણે જાણીએ છીએ કે જેટલી જમીન વધુ એટલો પાક વધુ લઈ શકાય. તો જમીન વધુ તો પાક વધુ લઈ શકાય, જમીન ઓછી તો પાક ઓછો પણ લઈ શકાય. તો આ પ્રમાણ એ સમપ્રમાણ છે એટલે કે વ્યસ્ત પ્રમાણ નથી એમ આપણે કહી શકીએ. ચોથું ઉદાહરણ છે કે કોઈ નિશ્ચિત યાત્રા કરવા માટે લગતો સમય અને વાહનની ઝડપ. વિદ્યાર્થી મિત્રો, તમે સૌ જાણો છો કે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો જો આપણે કોઈ પણ વાહનની સ્પીડ વધારી દઈએ તો સમય કેવો થઈ જાય, ઘટી જાય. તમે વિદ્યાર્થી મિત્રો અત્યારે બધા એમ કહેતા હશો મારા પપ્પા આવે ને એટલે હું તમારા પપ્પાનું બાઇક લઈને જઈ શકું, મમ્મીનું સ્કૂટી કે એક્ટિવા ચલાવીએ છીએ અમે. તો તમે બધા જ જાણો છો કે જેટલી ઝડપ વધારે એટલો સમય ઓછો લાગે. તો અહીંયા જે વાક્ય 4 નંબરનું વાક્ય આપેલું છે એમાં આપણે એમ કહી શકીએ કે એ વ્યસ્ત પ્રમાણ છે. સમય ઓછો તો આપણું અંતર વધારે કપાણું છે, અથવા તો સમય વધુ લીધો ત્યારે અંતર ઓછું કપાય છે. હવે પાંચમું ઉદાહરણ છે કે કોઈ એક દેશની કુલ જનસંખ્યા અને વ્યક્તિ દીઠ જમીનનું ક્ષેત્રફળ. વિદ્યાર્થી મિત્રો, આ તો તમે બહુ સારી રીતે જાણો છો કે જેમ જેમ વ્યક્તિઓની સંખ્યા વધતી જાય એમ જમીનનું ક્ષેત્રફળ કેવું થતું જાય, ઘટતું જાય. તો વ્યક્તિઓની સંખ્યા વધી અને ક્ષેત્રફળ ઘટ્યું, અથવા તો વ્યક્તિઓની સંખ્યા જો ઘટે તો જમીનનું ક્ષેત્રફળ વધે છે. તો અહીંયા આપણને પાંચમું ઉદાહરણ જે વાક્ય આપેલું છે એ પણ વ્યસ્ત પ્રમાણમાં છે એમ આપણે કહી શકીએ.
હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 2 આપેલો છે, એમાં આપેલું છે કે વિજેતાઓની સંખ્યા અને પુરસ્કાર. હવે એમાં એમ કહેવામાં આવેલું છે કે જો કોઈ પણ એક વ્યક્તિ જીતે એને 1 લાખ રૂપિયા આપવામાં આવે, 2 વ્યક્તિ જીતે છે તો એને બંનેને કેટલા આપવાના આવે? 50,000 આપે છે. તો 4 વ્યક્તિઓ જીતશે તો એને કેટલા રૂપિયા મળશે? તો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 2 જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા દાખલા નંબર 2 માં દર્શાવેલું છે કે એક વિજેતા હોય તો 1 લાખ રૂપિયા, 2 વિજેતા હોય તો 50,000 રૂપિયા, તો 4 વિજેતા હોય તો કેટલા રૂપિયા મળશે? અથવા 5, 8, 10 એવા વિજેતાઓ હોય તો કેટલા રૂપિયા મળશે? તો આપણે જાણીએ છીએ કે જેમ જેમ વિજેતાઓની સંખ્યા વધતી જાય એમ પુરસ્કારની સંખ્યા ઘટતી જાય. એનો મતલબ કે એક પ્રમાણ વધે છે, 1, 2, 4, 5 એ વધતી સંખ્યા છે. જ્યારે 1,50,000 એના પછી જે આપણે સંખ્યાઓ ગોતીશું એ બધી ઘટતી સંખ્યા છે. તો આપણે લખી શકીએ કે વ્યસ્ત પ્રમાણ હોવાથી x1 y1 બરાબર x2 y2 બરાબર x3 y3 એના બરાબર x4 y4 એવી જ રીતે x5 y5. હવે આપણે જોઈએ કે x1 y1 બરાબર x2 y2 છે, પરંતુ x1 y1 બરાબર x3 y3 આપણે શોધવાના છે. તો x1 ની જગ્યાએ આપણે 1 મૂકીએ અને y1 ની જગ્યાએ આપણે 1 લાખ મૂકીએ. કિંમત બરાબર x3 y3 એટલે કે 4 ગુણ્યા y3. તો આપણે એમ કહી શકીએ કે y3 બરાબર 1 લાખ ના છેદમાં 4 એટલે કે y3 બરાબર 25,000 રૂપિયા. તો આપણે એમ કહી શકીએ કે જ્યારે 4 વિજેતા હશે ત્યારે આને 25,000 રૂપિયા મળશે. એવી જ રીતે હવે આપણે x1 y1 બરાબર x4 y4 શોધીએ. તો આપણે લખી શકીએ કે 1 ગુણ્યા 1 લાખ બરાબર અહીંયા આપણે y4 ની જગ્યાએ 5 મૂકીએ અને y4 શોધીએ તો આપણે લખી શકીએ કે તેથી y4 બરાબર 1 લાખ ગુણ્યા 1/5 એટલે કે y4 બરાબર 20,000 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે 4 વિજેતાઓ હોય ત્યારે દરેક વિદ્યાર્થીઓને 25,000 રૂપિયા મળશે એમ શોધ્યું. 5 વિજેતાઓ હોય ત્યારે આપણે 20,000 રૂપિયા મળશે એવું કહી શકીએ. એવી જ રીતે 8 જ્યારે વિજેતાઓ હોય ત્યારે આપણે 12,500 કહીશું અને જ્યારે 10 વિજેતા હોય તો દરેક વિજેતાઓને 10,000 રૂપિયા મળશે એવું આપણે કહી શકીએ. ચલો હવે આપણે દાખલા નંબર 4 જોઈએ, જેમાં સૂચના આપવામાં આવેલી છે કે એક ડબ્બામાં રહેલી મીઠાઈ છે. વિદ્યાર્થી મિત્રો, મોંમાં પાણી આવી ગયું ને? એક ડબ્બામાં મીઠાઈ છે, એ 24 વિદ્યાર્થીઓને વેચવાની છે. જો 24 વિદ્યાર્થીઓને વેચીએ તો દરેક વિદ્યાર્થીઓને 5-5 ટુકડા મીઠાઈ આવે છે. એટલું મોટું બોક્સ છે, એટલી બધી મીઠાઈ છે. તો 24 વિદ્યાર્થીઓને જો મીઠાઈ વેચવામાં આવે તો દરેક વિદ્યાર્થીઓને 5-5 ટુકડા મળે છે. હવે એમ કહેવામાં આવે છે કે 24 વિદ્યાર્થીઓમાંથી 4 વિદ્યાર્થીઓનો ઘટાડો કરો તો 24 માંથી 4 જાય તો 20 વિદ્યાર્થીઓ. તો જો 20 વિદ્યાર્થીઓ થાય તો મીઠાઈ કેટલી મળે? આપણે જાણીએ છીએ કે 4 વિદ્યાર્થીઓ જતા રહે તો એના ભાગની મીઠાઈ પછી બધાને મળે કે ન મળે? તો આપણે એમ કહી શકીએ કે બાળકોની સંખ્યા ઘટી. જો 24 માંથી કેટલી થઈ ગઈ? 20. તો મીઠાઈ ના ટુકડા 5 મળતા હતા તો વધારે મળશે કે ઓછા મળે? વધારે જ મળે. તો બાળકોની સંખ્યા ઘટી તો મીઠાઈની સંખ્યાના ટુકડાની સંખ્યા વધી. તો આપણે કહી શકીએ કે વ્યસ્ત પ્રમાણ હોવાથી
y1 બરાબર x2 y2. હવે આપણી પાસે અહીંયા x1 ની જગ્યાએ 24 ગુણ્યા 5 બરાબર 20 ગુણ્યા y2. તો તેથી આપણે એમ કહી શકીએ કે y2 બરાબર 24 ગુણ્યા 5 છેદમાં 20. તેથી y2 બરાબર 6. એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે એમ કહી શકીએ કે જો વિદ્યાર્થીઓની સંખ્યા 20 થઈ જાય, જો વિદ્યાર્થીઓની સંખ્યા 20 થઈ જાય તો દરેક બાળકોને મીઠાઈના 5 ટુકડાની બદલે 6 ટુકડા મળે. તેથી દરેક વિદ્યાર્થીને 6 ટુકડા મળશે. હવે દાખલા નંબર 5 જોઈએ. એક ખેડૂત છે અને એ ખેડૂત પાસે 20 પશુઓની સંખ્યા છે. એની પાસે ચારો પણ છે. ચારો એટલે કે ગાયને અથવા તો પશુઓને નાખવા માટેનું એનો ખોરાક. તો જો 20 પશુ હોય અને એની પાસે એટલો બધો ચારો છે કે 6 દિવસ ચાલે છે, પણ થોડાક દિવસ થતા એ ખેડૂતે 10 પશુઓ વધારે ખરીદી લીધા. એટલે કે એની પાસે હવે પશુઓ કેટલા થઈ ગયા? 30 પશુઓ થઈ ગયા. તો એ 20 ની જગ્યાએ જો 30 પશુ હોય તો ખોરાકની જે ક્વોન્ટિટી છે, જે ખોરાકનો જથ્થો છે, એ શું થઈ જશે? સીધી વસ્તુ છે, ઘટી જાય. આપણે જોઈએ કે આપણા ઘરમાં 20 જણ હોય અને પછી 30 જણા થઈ જોઈએ તો અનાજ થોડું ઓછું પડે. તો આ કયું પ્રમાણ છે? તો આપણે કહી શકીએ કે વ્યસ્ત પ્રમાણ હોવાથી x1 y1 બરાબર x2 y2. તો આપણે આ સૂત્રમાં આપણે કિંમતો મૂકીએ. તેથી 20 ગુણ્યા 6 બરાબર 30 ગુણ્યા y2. તેથી y2 બરાબર 20 ગુણ્યા 6 છેદમાં 30. તેથી y2 બરાબર 4 દિવસ. તેથી 4 દિવસ ચારો ચાલશે. જો આપણે અહીંયા જોયું કે પશુઓની સંખ્યા 20 ને બદલે 30 થઈ, તો એની પાસે જે ચારો હોય, જે એને ખવડાવવાનું અનાજ છે, એ 6 દિવસની બદલે ઓછું ચાલે. તો કેટલું ઓછું ચાલે? કે 4 દિવસ ઓછું. એટલે કે 4 દિવસ જ ચાલશે. એટલે કે એને 2 દિવસનું અનાજ ખૂટશે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દાખલા નંબર 8 જોઈએ. દાખલા નંબર 8 માં એવું કહેવામાં આવેલું છે કે 63 દિવસમાં 42 યંત્રો જોઈએ. એટલે કે ફેક્ટરી છે, એમાં કામ કરવાનું છે અને એ કામ પૂરું કરવા માટે 63 દિવસમાં 42 યંત્રો જોઈએ છે. તો હવે એમ કહે છે કે કામ જલ્દી પતાવવું છે, 54 દિવસમાં કામ પતાવવું છે. તો આપણે કહી શકીએ કે યંત્રોની સંખ્યા વધારવી પડે, ઘટાડવી પડે. દિવસો ઘટે તો યંત્રોની સંખ્યા આપણે વધારવી પડે. તો એક પ્રમાણ ઘટ્યું તો બીજું પ્રમાણ વધશે. તો આપણે કહી શકીએ કે વ્યસ્ત પ્રમાણ હોવાથી x1 y1 બરાબર x2 y2. તો આપણે અહીંયા દરેક ચલને બતાવી દીધું છે કે x1 x2 y1 અને y2. આપણે તેથી એમ કહી શકીએ કે 63 ગુણ્યા 42 equal to 54 into y2. Therefore y2 બરાબર 63, 42 અને 54. તેથી આપણે એમ કહી શકીએ કે y2 બરાબર 49 યંત્રોની જરૂર પડશે. તો જો વિદ્યાર્થી મિત્રો 63 દિવસ હતા એની બદલે આપણે 54 દિવસ કરાવી નાખ્યા. તો આપણી પાસે 42 યંત્રો હતા, તો આપણે કેટલા નવા ખરીદ્યા? તો આપણે એવું કહી શકીએ કે કુલ આપણે 49 યંત્રો હોય તો 54 દિવસમાં કાર્ય પૂરું કરી શકાય છે. તેથી આપણે એમ લખી શકીએ કે
54 દિવસ કાર્ય કરવા 49 યંત્રો જોઈએ। હવે દાખલા નંબર 9 જોઈએ, જેમાં એક સૂચના આપવામાં આવેલી છે કે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી એક કાર ચાલી રહી છે। એટલે કે આપણે એમ કહી શકીએ કે 60 કિલોમીટરની ઝડપે એક કાર જાય છે અને એને યોગ્ય સમયે યોગ્ય સ્થાને પહોંચવા માટે કેટલા કલાક લાગે છે? 2 કલાક લાગે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્પીડ વધારીએ તો સમય કેવો થાય? જલ્દી પહોંચાય કે થોડું મોડું પહોંચાશે? સ્પીડ વધારી તો આપણે જલ્દી પહોંચાશે। જો અહીંયા 60 ની બદલે 80 થયા તો 2 કલાકની બદલે અહીંયા કેટલો સમય આવશે? કેટલો જવાબ આવશે આપણને નથી ખબર, પણ આપણને એટલી તો ખબર જ છે કે 2 કલાક કરતા વહેલા પહોંચીશું। તો જો ઝડપ વધી તો સમય ઘટશે। કયું પ્રમાણ આવશે? આપણે લખી શકીએ કે વ્યસ્ત પ્રમાણ હોવાથી x1 y1 બરાબર x2 y2 એમ લખીએ આપણે। તો આપણે લખી શકીએ કે તેથી 60 ગુણ્યા 2 બરાબર 80 ગુણ્યા y2। તેથી y2 બરાબર 60 ગુણ્યા 2 છેદમાં 80। તેથી આપણે લખી શકીએ કે y2 બરાબર કેટલો સમય લાગશે? કેટલી કલાક લાગશે? તો આપણે એમ કહી શકીએ કે આપણે અહીંયા જો છેદ ઉડાડી દઈએ તો 2 દુ 4 એટલે કે 6 ના છેદમાં 4 બરાબર 3 ના છેદમાં 2 બરાબર 1.1 કલાક। તો આપણે એમ કહી શકીએ કે 1.1 કલાક બરાબર 90 મિનિટ। તો આપણે એમ કહી શકીએ કે જો આપણે 60 ની સ્પીડે જતા હતા તો 2 કલાક એટલે કે 120 મિનિટમાં પહોંચ્યા અને 80 ની સ્પીડ કરી દીધી તો આપણે 1.5 કલાકમાં પહોંચી જઈએ। 1.1 એટલે એને આપણે 1.5 બોલી શકીએ તો 1.5 કલાકમાં પહોંચી શકીએ। એટલે જો વિદ્યાર્થી મિત્રો ઝડપ વધી તો સમય ઘટ્યો, એટલે કે આપણે કહી શકીએ કે 1.5 કલાક બરાબર 90 મિનિટમાં પહોંચી શકીએ। ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દાખલા નંબર 10 જોઈએ। દાખલા નંબર 10 માં એક સૂચના આપેલી છે કે ઘરમાં નવી બારીઓ લગાડવા માટે 2 વ્યક્તિને 3 દિવસ લાગે છે। 2 વ્યક્તિ કામ કરવા આવ્યા અને એ 3 દિવસ સુધી કામ કરે છે। હવે પહેલી સૂચના આપવામાં આવેલી છે કે જો 2 ની બદલે એક જ વ્યક્તિ આવે તો કેટલા દિવસ કામ લાગે? તો આપણે તરત જ કહી દઈએ કે વ્યક્તિ ઘટી તો દિવસો વધશે। વ્યસ્ત પ્રમાણ છે તો આપણે સીધું લોજિક લગાવીએ કે 2 વ્યક્તિને 3 દિવસ લાગે તો એક વ્યક્તિને કેટલા દિવસ લાગશે? આપણે કહી શકીએ કે એક વ્યક્તિને 6 દિવસ લાગશે। જો 2 જણા કામ કરે તો 3 દિવસમાં કાર્ય પૂરું થઈ જાય, પણ એકલો માણસ હોય તો એને વ્યક્તિ 2 માંથી 1 થઈ ગઈ તો દિવસ 3 ના 6 થઈ જશે। તમે અહીંયા જોઈ શકો છો। એવી જ રીતે એક જ દિવસમાં બધી બારી લગાડવાની છે તો કેટલા વ્યક્તિઓની જરૂર પડશે? જો હમણાં એવું કહેવામાં આવેલું હતું કે વ્યક્તિ 2 માંથી 1 થઈ ગઈ અને 3 દિવસ કામ કર્યું, પણ હવે એમ કહે છે કે બધું જ કાર્ય તમારે એક જ દિવસમાં પૂરું કરવાનું છે તો કેટલા વ્યક્તિઓ જોઈએ? તો 2 વ્યક્તિ જો 3 દિવસમાં કાર્ય કરતી હોય અને બધું કાર્ય આપણે એક જ દિવસમાં પૂરું કરવું છે તો 3 દુ 6 એટલે કે 6 વ્યક્તિઓની જરૂર પડશે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ દાખલા નંબર 11 માં એમ કહે છે કે એક શાળામાં 45 મિનિટનો એક તાસ છે એવા 8 તાસ લેવામાં આવે છે। જો વિદ્યાર્થી મિત્રો આપણે સ્કૂલમાં હોઈએ ત્યારે 45 મિનિટનો એક પીરિયડ લેવામાં આવે છે અને એવા કેટલા પીરિયડ છે? 8 પીરિયડ છે। હવે એમ કહેવામાં આવે છે કે પીરિયડ 8 ની બદલે 9 પીરિયડ કરી નાખો તમે તો સમય વધે કે ઘટે? પણ સ્કૂલનો સમય તો એ જ રાખવાનો છે, માત્ર
તાસ એટલે કે પીરિયડનો સમય બદલવાનો છે. તો આપણે તરત કહીએ કે 8 ની બદલે 9 પીરિયડ કરો, અને જો એટલો જ કુલ સમય હોય તો આપણે પીરિયડ એટલે કે તાસનો સમય શું થઈ જશે? ઘટી જશે. તો આપણે કહી શકીએ કે અહીંયા વ્યસ્ત પ્રમાણ છે. તો વ્યસ્ત પ્રમાણ હોવાથી x1 y1 બરાબર x2 y2. તો તેથી આપણે કહી શકીએ કે 45 ગુણ્યા 8 બરાબર x2 ગુણ્યા 9. તેથી x2 બરાબર 45 ગુણ્યા 8 છેદમાં 9. તેથી x2 બરાબર 40. એટલે કે પહેલા પીરિયડ કેટલા મિનિટનો હતો? 45 મિનિટનો હતો. હવે આપણે પીરિયડ કેટલા મિનિટનો કરી દઈશું? 40 મિનિટનો. પરંતુ પીરિયડની સંખ્યા એટલે કે તાસની સંખ્યા 8 ના બદલે 9 થઈ જશે. તેથી દરેક તાસ 40 મિનિટનો હશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જોયું કે વ્યસ્ત પ્રમાણ હોવાથી 45 મિનિટના 8 તાસ હતા, પણ 9 તાસ કરવાથી આપણને 40 મિનિટ મળે છે. એટલે કે દરેક તાસની કેટલી મિનિટ કરી નાખશું? આપણે અહીંયા 40 મિનિટ આપણે કરશું. તો આપણે સ્કૂલના ટાઈમ દરમિયાન 9 પીરિયડ 9 તાસ લઈ શકીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.